મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો 100 દિવસ વિડીયો અપલોડ કરવાનો આજે છે 35મો દિવસ અને મસ્ત આજ તો વહેલા તૈયાર થઈ ગયા છે। 7:14 થાય છે, 15 મિનિટ વહેલા તૈયાર થયા છે અને યશવી પણ તૈયાર થઈ ગઈ છે। તો યશવી પણ તૈયાર થઈ ગઈ છે, માથે બધું બરાબર છે અને યશવીની છે ને આજે ગૌરવ છે તો યશવીની ગૌરવ લેવા જઈએ અને પછી મંદિરે મૂકીને સીધા જઈશું લેબ પર, કેમ કે લેબ ને યશવીની સ્કૂલ તો ચાલુ જ છે। તો આપણે છે ને છેલ્લા દિવસ રજા પાડીશું। મિત્રો આજે છે 14 દિવસ અમારે ગોળો છે ને તે ગોળો લેવા જવાની છે ને મંદિર મૂકી આયા પંદર વાગ્યા ઘેર આવી પછી નહીં જઈએ સ્કૂલ। પછી સ્કૂલ જઈશ। મસ્ત યશવીન ગૌરવના દર્શન કરાવી દીધા અને રીવાઈ ગઈ। હવે એને સ્કૂલ લઈ જવું, બધા છોકરાઓ છોકરીઓ જોઈને એને સ્કૂલ લઈ જવું, જો હરી ગઈ એકદમ। તો ટાઈમ થયો છે 7:30, બસ 5 મિનિટ બાકી છે। હજુ દૂધ પણ નહીં પીધું, તો દૂધ પીને નીકળીએ લેબ પર યશવીને સ્કૂલ। તો દૂધ પી લઈએ। A few moments later. તો લેબ પરથી તો ઘેર આવી ગયો છું, નહીં પણ લીધું છે। દેખો બે જણા અરે રે જો નોકરી જઈને બોડી બનાવી આ એની બોડી હવે મારી દેખો। તો જમવાનું થઈ ગયું છે, હવે જમી લઈએ અને આજે છે ને જમવામાં જોઈએ શું શું બનાવ્યું છે। ઇડલી, સાબુદાણાની ખીચડી અને શાક છે અને દીપી લાવી છે ત્યારે મંચુરિયન। અને દેખો અમારા ઘેર ફોન કેટલા બધા છે, 1 2 3 4 અને એક આ ફોન 5 ફોન છે અને હવે કેટલા માણસો છે, 4 માણસ ને 5 ફોન છે। તો જમવાનું થઈ ગયું છે, બધા જમી લઈએ હવે। તો જમવામાં છે ને આજે દેખો જમવામાં છે સાબુદાણાની ખીચડી, રોટલી, શાક છે અને મંચુરિયન લાયા છે અને મમ્મી જો ગરમ ગરમ રોટલી મસ્ત બનાવીને આપે છે। જમી લીધું છે, બંધ થઈ ગયા છે, બધાએ જમી લીધું છે અને યશવીને છે ને એનું આજે હોમવર્ક મળ્યું છે તો હોમવર્ક કરાવે છે। मैं भी जल्दी जल्दी करूँ। हाँ जरूर नहीं, धीरे धीरे करो, डब्बावन नहीं आऊँ तो धीरे धीरे हाँ जो मस्त मस्त वन जो वेरी गुड। मैं भी मैं दूसरा भी ऐसे खा। मम्मी ये भी देखो। बढ़िया बढ़िया बढ़िया, चलो आगे जाने दो। मम्मी और ठीक है सारे पूरे करके दिखाओ हाँ हाँ दिखाती हूँ। देखो ये और बस सारे पूरे कर दो। हाँ ठीक है सारा नहीं खत्म। खत्म। मम्मी खत्म हो गया। मम्मी सारा सारा खत्म हो गया। देखो खत्म हो गया ना। યશવીનું હોમવર્ક પણ થઈ ગયું છે, તો ટાઈમ પણ 9 વાગી ગયા છે અને યશવીનું હોમવર્ક પણ પતી ગયું। તો આજનો વિડીયો છે ને આપણે જ પૂરો કરીએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો ના। તો જય શ્રી મહાકાલ, બાય બાય।